हेलो स्टूडेंट, केमिस्ट्रीना क्लासनी अंदर तमारुं स्वागत है। आज આપણે ધોરણ 12 ની અંદર પી વિભાગના તત્વો જે છે એનો પાર્ટ 2 છે એ આપણે શરૂ કરીએ છીએ। નવું ચેપ્ટર છે। આઈ થિંક તમે આ ચેપ્ટર વિશે થોડું ભણ્યા હશો, પણ એવો પ્રોબ્લેમ હતો કે ફરીથી શરૂ કરવું જોઈએ, એટલા માટે હું તમારો ન્યૂ કેમિસ્ટ્રી ટીચર છું અને આજથી આપણે પી વિભાગના તત્વોથી છે એ શરૂ કરીએ છીએ। ओके, तो पी विभागना पार्ट 2 हूँ तमने पहला ये कही दूँ कि जो तमारे इनऑर्गेनिक केमिस्ट्री जो भणवू होय तो इनऑर्गेनिक केमिस्ट्री समझवा माटे बेसिक केटला फंडामेंटल है ये तमारे समझवा पड़े। एक्सेप्शन तमने याद हो एटले कि अपवाद, तो केमिस्ट्री अंदर ये पण खास करीने इनऑर्गेनिक में तमने अपवाद बहु वधारे पड़ता जोवा मळशे। एटले अहींया तमारे अपवाद जे है एने आपणे अहींया याद राखी अने आगळ भणशुं। ओके, तो चलो जोईए कि पीरियोडिक टेबलनी अंदर है ये આપણે કેટલી વસ્તુ છે ક્લિયર કરીએ કે જેથી કરીને આપણું ઇનઓર્ગેનિક છે એ સ્ટ્રોંગ થઈ શકે। ઓકે, મારું ડ્રોઈંગ એટલું બધું બેસ્ટ નથી એટલે તમે સમજી લેજો। આ એક આપણું પીરિયોડિક ટેબલ છે। ઓકે, આવું જ કંઈક હોય છે જેને આપણે ડિવાઈડ કરીએ છીએ 4 વિભાગની અંદર। જેવું તમે ક્યાં ભણીને આવ્યા છો 11મા ધોરણની અંદર, તો પહેલો વિભાગ જે છે આને આપણે એસ વિભાગના તત્વો કહીએ છીએ કે જેની અંદર સમૂહ 1 અને સમૂહ 2 જે છે એ આવતા હોય છે। બીજો વિભાગ જે છે એને આપણે પી વિભાગના તત્વો કહીએ, જે સમૂહ 13 થી લઈ અને સમૂહ 18 સુધીના તત્વો જેની અંદર આવતા હોય છે। અને વિભાગ ડી જે છે એ સમૂહ 3 થી શરૂ કરી અને સમૂહ 12 સુધી, એટલે કે ટોટલ 10 સમૂહ એના અંદર આવતા હોય છે। અને ડી વિભાગનો એટલો આ પોર્શન જેને આપણે અલગથી દર્શાવીએ છીએ જેને કહીએ છીએ એફ વિભાગ। તો આ થઈ ગયું તમારું આવર્ત કોષ્ટક। તો આવર્ત કોષ્ટક તમારે આખું ભણવાનું આવે। આખું આવર્ત કોષ્ટક તમારે 11 અને 12માં આવે। તો અત્યાર સુધી તમે એટલું ભણ્યા જુઓ કે એસ વિભાગના તત્વો સમૂહ 1 અને સમૂહ 2 11મા ધોરણમાં ભણી ચૂક્યા છો। સમૂહ 13 અને સમૂહ 14 એ પણ તમે 11મા ધોરણની અંદર, એટલે કે પી વિભાગના તત્વો ભાગ 1 ની અંદર ભણ્યા। હવે આપણે સમૂહ 15 થી લઈ અને સમૂહ 18 પી વિભાગના તત્વો જે ભાગ 2 જે છે એના અંદર આપણે અહીંયા ભણવાનું છે। અને એના પછીનું જે ચેપ્ટર છે ડી અને એફ વિભાગના તત્વો। આના સિવાયનું એક ઇનઓર્ગેનિકમાં આખું ચેપ્ટર આપેલું છે તમને, સંકીર્ણ સંયોજનો, જે આખું ડી વિભાગ સાથે સંલગ્ન છે। અને બીજું એક તત્વ તમને હાઇડ્રોજન આપેલું છે। હાઇડ્રોજન જે ફર્સ્ટ નંબરનું એલિમેન્ટ છે એનું એક ચેપ્ટર આપણને આપેલું છે। અને બીજું છે તત્વોનું વર્ગીકરણ। બસ આટલું તમારું ઇનઓર્ગેનિક છે। દેખાય ને, સાવ નાનું છે કે 7 ચેપ્ટરનું છે, બહુ નાનું છે। એસ વિભાગનું 1 ચેપ્ટર, પી વિભાગનું 2 ચેપ્ટર, પી વિભાગનું પાર્ટ 2 3 ચેપ્ટર, ડી એફ 4, 5, 6 અને 7, ટોટલ 7 ચેપ્ટરની અંદર આખું ઇનઓર્ગેનિક આપણે કવર અપ કરવાનું છે। અને આ બહુ સિમ્પલ છે। જો તમે આ ભણ્યા હો તો તમને કેટલાક ગુણધર્મો યાદ હશે કે જો તમે ચેપ્ટર નંબર 3 કરો, 11મા ધોરણનું ચેપ્ટર નંબર 3 એટલે કે તત્વોનું આવર્તનીય વર્ગીકરણ, જો એ ચેપ્ટર તમારું ક્લિયર હોય તો આઈ થિંક આ બધું છે એ આપોઆપ ચાલ્યા કરે। એક લાઈન ચાલે એટલે બાકીની બધી ચાલશે। પણ જો આ હશે ક્લિયર જ નહીં હોય તો આના અંદર તમને બહુ પ્રોબ્લેમ છે પડશે। એટલે હજી પણ જો તમને કંઈક ડાઉટ હોય તો ચેપ્ટર નંબર 3 છે ફરી વખત રિવિઝન કરો, એ થઈ જાય એટલે આપણે આના અંદર તમે આગળ વધી શકશો। ઓકે, તો હવે આપણે જે પી વિભાગના તત્વો જે ભણવાના છે એ સમૂહ નંબર 15 થી શરૂ કરીએ છીએ। 15, 16, 17 અને 18 એટલે ટોટલ 4 સમૂહ આપણે આના અંદર ભણીએ છીએ। હવે આ તત્વો જે સમૂહના છે એ તમને યાદ હોવા જોઈએ, એના માટે કોઈ પ્રિન્સિપલ છે નહીં। તમને જે કંઈ પણ મેથડ આવડે એ વાપરો, કોઈ બી મેથડ ગમે ત્યાંથી લાવો, પણ આપણે કેટલું જોઈએ, આ બધાના તત્વો તમને યાદ હોવા જોઈએ। લખીને કરો, ઊંધા માથે કરો, પણ તત્વો જોશે। સમૂહ 15 જે છે એનું પહેલું તત્વ છે એ કયું આવશે? નાઇટ્રોજન। નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની એન્ડ બિસ્મથ।
SB એન્ટીમની. સમૂહ 16 છે જે ઓક્સિજન સમૂહ છે. ઓક્સિજન છે, સલ્ફર છે, સેલોનિયમ છે, ટેલુરિયમ છે અને છે પોલોનિયમ. આ સમૂહ 16. સમૂહ 17 છે એ ફ્લોરિનથી શરૂ થાય. ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડીન અને એસ્ટેટાઇન. 18મો સમૂહ જે છે એ હિલિયમથી શરૂ થાય. હિલિયમ, નિયોન, એર્ગોન, ક્રેપ્ટોન, ઝેનોન અને રેડોન. બસ આટલું યાદ રાખવાનું છે. હવે જો આટલા તત્વો યાદ રહી જાય તો નંબર 2 કે આ બધાના પરમાણુ ક્રમાંક કેમ યાદ રાખવા. હા, તો સમજ્યા કે આપણે કોઈ બી રીતે છે એ ગમે તેમ કરીને યાદ તો કરી લીધું. મુશ્કેલ પડી પણ યાદ કરી લીધું. પણ હવે સાથે સાથે પરમાણુ ક્રમાંક યાદ રાખવાના. થોડીક મુશ્કેલ વધી પણ એ મુશ્કેલનું સમાધાન તમને કરી દઉં કે આના માટે આપણે એક મેજિકલ નંબર આવે છે, બહુ વધારે પડતો ઉપયોગ કરે છે બધા, અને આખા પિરિયોડિક ટેબલની અંદર જે વાપરવામાં આવતો હોય છે. એટલા માટે જો એ તમને નંબર એક 4 ડિજિટના નંબર છે જો તમે યાદ રાખી લો એટલે આખું પિરિયોડિક ટેબલના કોઈ પણ આવર્તના કોઈ પણ સમૂહનું તત્વ તમે યાદ ઇઝીલી રાખી શકો. શું કરશો? હિલિયમનો નંબર બધાને ખબર છે 2 નંબર. પહેલી આવર્તના લગભગ બધાને નંબર ખબર જ હોય, ન હોય તો કરી લેજો. 10 નંબરનું તત્વ છે નિયોન. ઓકે, હવે પ્રોબ્લેમ પડે 10 નંબરથી પછીના તત્વોનું કેમ યાદ રાખવું. તો શું કરવાનું? નિયોન અને આર્ગોન છે એના વચ્ચે 8 નંબરનો ડિફરન્ટ છે. નિયોન અને આર્ગોન વચ્ચે 8 નંબરનો ડિફરન્ટ છે. આર્ગોન અને ક્રિપ્ટોન છે એના વચ્ચે પણ 8 નંબરનો ડિફરન્ટ છે. 18 નંબરનો ડિફરન્ટ છે. ક્રિપ્ટોન અને ઝેનોન વચ્ચે પણ 18 નંબરનો ડિફરન્ટ છે. અને ઝેનોન અને રેડોન વચ્ચે 32 એટલે કે 32 નંબર. બસ આ 4 નંબર યાદ રાખવાના. 8, 18, 32 કામ થઈ ગયું તમામ. કેમ? શું કરશું? 10 ને 8 18 થઈ ગયો આર્ગોનનો નંબર. ઓકે, 18 દુ 36 થઈ ગયો ક્રિપ્ટોનનો નંબર. 36 પ્લસ 18 એટલે આઈ થિંક 54 થાય. કેલ્ક્યુલેશન કરી લેજો. ઝેનોનનો નંબર થઈ ગયો 54 એ અને 32 એટલે થઈ ગયો 86. મતલબ કે થઈ ગયો રેડોનનો નંબર. એવડા મોટા પરમાણુ ક્રમાંક પણ તમને ઇઝીલી યાદ રહી જાય. શું કરવાનું? 8, 18, 18, 32 અહીંથી શરૂ કરવાનું. આ જે આ ત્રીજી આવર્ત છે ત્યાંથી ત્રીજી આવર્તની અંદર છે એ 2 તત્વો છે 8, 18, 18 અને 32. બાકીના નંબર તો તમને આવડતા જ છે. શું કરશું? ફ્લોરિન કેટલા નંબરનું? 9 નંબરનું. 9માં કેટલા ઉમેરશું? 8. કેટલા થયા? 17. 17ના 18 ઉમેરશો 35 એટલે શું થઈ ગયું? બ્રોમિન થઈ ગયું. અને જો આ બધું ન કરવું હોય તો એક આઈડિયા આવે તમને. આર્ગોન 18 તો 17, પછી 16, પછી 15, આ 36 ખબર છે તો 35, પછી આ 36, 32 એમ પણ યાદ છે. ઘણી બધી મેથડ છે એ બધું તમારે જોવાનું છે કે કઈ રીતે થાય. પણ આવી મેથડ કરો કે કઈ બી રીતે કરો પણ આપણે શું જોવાનું છે કે આટલા નંબર છે એ આપણને યાદ રહેવા જોઈએ. ઓકે, ચાલો નંબર પણ યાદ રહી ગયા. હવે શું કરવું? હવે મુખ્ય વસ્તુ છે એ શરૂ થાય કે આપણે ચેપ્ટરને આખું જુદું પાડવાનું છે. ચેપ્ટરને શું કરવાનું છે? જુદું પાડવાનું. પ્રોબ્લેમ ક્યાં પડે? તમે આ જે ઇનઓર્ગેનિક છે બધું સાથે લઈને ચાલો, એટલો બધો બોજ માથે લઈને ચાલો એટલે પ્રોબ્લેમ પડે. એટલે હવે આપણે બોજને શું કરવાનું છે? વિભાજિત કરી નાખવાનું છે. શું કરવાનું? વિભાજિત કરવાનું છે. આપણે ઉપર 50 કિલો જેટલો વજન લઈને જવું હોય તો તકલીફ પડે, પણ એના બદલે 10-10 કિલોનું વજન જો ફેરવવામાં આવે તો થોડીક તો રાહત થાય ને. કારણ કે 50 કિલોમાં જેટલી તકલીફ પડે એટલી આઈ થિંક 10 કિલોમાં ન જ પડે. તો એવી રીતે આપણે આ ચેપ્ટર છે એને શું કરશું? ડિવાઈડ કરી નાખશું. ડિવાઈડ કરી અને પહેલાં સમજી લેશું અને પછી આપણે શું કરશું? ભેગું કરશું. એક ઉદાહરણ સમજીએ. દાખલા તરીકે આપણા મોબાઈલની અંદર કંઈક પ્રોબ્લેમ આવ્યો તો મોબાઈલમાં પ્રોબ્લેમ આપો એટલે તમે આવો એટલે ટેકનિશિયનને બતાવો કે ભાઈ મારા મોબાઈલની અંદર આ પ્રોબ્લેમ થયો છે. તો ટેકનિશિયન શું કરે? દરેક પાર્ટ્સને જુદા કરી નાખે. પ્રોબ્લેમ તો શોધવીને ક્યાં છે, કારણ કે એમને સીધું જોઈને ખબર ન પડે શું પ્રોબ્લેમ છે. એટલે બધા પાર્ટ્સને જુદા કરે, પ્રોબ્લેમ શોધે, એનું નિરાકરણ કરે, બધા પાર્ટ્સને ભેગા કરે અને જે મોબાઈલ તમારો કેવો થાય? હતો ને એવો કેવો થઈ જાય? રેડી. શું કરશું? એ પ્રિન્સિપલ વાપરશું. અહીંયા આખા ચેપ્ટરને જુદું પાડશું. ક્યાં ક્યાં અપવાદ આવે છે ભણશું,
કારણ કે ઇનઓર્ગેનિક આખું શેના ઉપર ડિપેન્ડેડ છે? અપવાદ ઉપર. હા, ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રી અપવાદ ઉપર ડિપેન્ડ છે. જેવું દેખાતું હોય એવું વાસ્તવમાં હોય નહીં, કંઈક અલગ પ્રિન્સિપલ એના ઉપર છે એ લાગતો હોય છે. તો એટલા માટે છે આપણે પહેલાં એને ચેપ્ટરને છૂટું પાડશું. આખું ચેપ્ટર છૂટું પડી ગયા, બધું બરાબર સમજી લીધું, બધું રેડી થઈ ગયું, પછી ચેપ્ટર ભેગું કરશું અને પછી તમે નીટ માટે પ્રિપેર થઈ ગયા. લો, આટલું કરવાનું છે. ઓકે, તો ચેપ્ટરને આપણે છૂટું પાડી લીધું. ચાલો, છૂટું પણ પાડી લીધું તો શું કરવાનું? તો તમને હું કેટલાક પ્રોબ્લેમ દર્શાવું છું. એ પ્રોબ્લેમનું આપણે સોલ્યુશન લાવવાનું છે. પ્રોબ્લેમ છે એ ચેપ્ટર નંબર 3 ઉપરથી આવશે. કોઈ મોબાઈલને રિપેર કરવું હોય તો ઇન્સ્ટ્રુમેન્ટ જોઈએ ને, તો હવે આપણે કેટલાક ઇન્સ્ટ્રુમેન્ટ વાપરવાના છે. ઓકે, પહેલું એના અંદર આપણે ભણશું એ હશે પ્રાપ્તિ સ્થાન. હું તમને એક પછી એક બધું ડિટેલમાં સમજાવું, પણ એ પહેલાં આપણે સમજી લઈએ ગુણધર્મો કયા કયા સાધનો આપણે છે એ ચેપ્ટરને છૂટું પાડવા માટે વાપરશું. એક પ્રાપ્તિ સ્થાન વાપરશું. બીજું આપણે જે વાપરશું એ છે આયનીય કદ. આયની કહેવાય અથવા તો પરમાણવીય પણ કહેવાય, અથવા તો ઘણી વખત એને આયની ત્રિજ્યા પણ કહેવામાં આવે. ત્રીજી વસ્તુ છે એ છે વિદ્યુત ઋણતા. ચોથી વસ્તુ છે આયનીકરણ ઉર્જા. પાંચમી વસ્તુ જે છે એ છે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ ઉર્જા. છઠ્ઠી વસ્તુ જે છે એ છે ધાત્વીય કે અધાત્વીય ગુણધર્મ. સાતમી વસ્તુ જે છે એ છે ભૌતિક ગુણધર્મો. આઠમું છે એ છે રાસાયણિક ગુણધર્મો. હવે આના અંદર હજી એક આપણે લખીએ ઇલેક્ટ્રોન રચના. ઓકે, તો આ મુખ્ય વસ્તુ થઈ. હવે જે મેઇન ભાગ છે એ છે રાસાયણિક ગુણધર્મો. કારણ કે કેમેસ્ટ્રી હોય એટલે ભૌતિક કરતાં આપણે રાસાયણિકને વધારે અગત્યતાથી આપતા હોઈએ છીએ. તો રાસાયણિક ગુણધર્મોમાં આપણે પહેલી વસ્તુ જે ભણશું એ ભણશું ઓક્સિડેશન અવસ્થાઓ. બીજું જે છે એ હશે હાઇડ્રાઇડ. હાઇડ્રાઇડયુક્ત સંયોજનો કે હાઇડ્રેટ કંઈ બી કહી શકો. થર્ડ જે છે એ છે ઓક્સાઇડ. ફોર્થ જે છે એ છે હેલાઇડ. અને લાસ્ટ જે છે એ હશે ઓક્સાઇડ. સોરી, 1 મિનિટ. ઓકે, ચોથું હશે એ ઓક્સાઇડ, સોરી. અને પાંચમું જે છે, સોરી, ઓક્સાઇડ તો ભણી લીધા, પણ શું છે ઓક્ઝો એસિડ. પાંચમું શું છે? ઓક્ઝો એસિડ. તમારી જાણ માટે કહી દઉં કે ઓક્ઝો એસિડ કોને કહેવાય. ન ખબર હોય તો કંઈ વાંધો નહીં. કોઈ એલિમેન્ટ્સ હોય એની સાથે એક હાઇડ્રોક્સિલ ગ્રુપ અને એક ડબલ બોન્ડવાળી સિસ્ટમ જો જોડાયેલી હોય તો એવા સંયોજનોને આપણે ઓક્ઝો એસિડ કહીશું. ક્લિયર છે? ચાલો હવે આપણે જોઈએ બધા પેરામીટર. આ જેટલી વસ્તુ છે એ આપણા સાધનો છે. એ સાધનો ક્યાં મળશે? તો તત્વોના વર્ગીકરણ નામની દુકાન ઉપરથી છે એ મળશે. એટલે હજી તમે ન લીધા હોય તો 11મા ધોરણના એટલે કે 11મા બ્લોકમાં જાઓ, આ દુકાન પર આ બધી વસ્તુ તમને અવેલેબલ રહેશે. આ બધું ક્લિયર કરો
પછી આપણે આને શું કરશું, છૂટું પાડશું. ચાલો જોઈએ પહેલી વસ્તુ, પ્રાપ્તિ સ્થાન. પ્રાપ્તિ સ્થાન મતલબ કે કોઈ પણ જે તત્વો રહેલા છે એ એક્ઝેક્ટલી આવે ક્યાંથી, એક્ઝેક્ટલી ક્યાં રહેતા હોય, એનું એડ્રેસ શું છે. તો આપણે અહીંયા આપણે પ્રાપ્તિ સ્થાનમાં એટલે કે એનું આપણે એડ્રેસ આપશું. મતલબ માની લો કે તમને એમ પૂછે કે નાઇટ્રોજન છે એનું પરમેનન્ટ એડ્રેસ આપો, અથવા તો નાઇટ્રોજન છે ક્યાં રહે, ક્યાં મળે. કોઈ ભાઈને મળવા જવું છે કે ભાઈ નાઇટ્રોજન છે એની આપણે જરૂર પડી, તો નાઇટ્રોજન રહે ક્યાં પહેલાં જ ખબર હોવી જોઈએ ને કે નાઇટ્રોજનને આપણે ક્યાં શોધવા જવું. તો નાઇટ્રોજનનું પ્રાપ્તિ સ્થાન જે છે એ ક્યાં છે, પૃથ્વીના એટમોસ્ફિયરમાં મેક્સિમમ સ્થાન કેટલું છે, 78%. 78% જેટલો નાઇટ્રોજન છે ક્યાં હોય, પૃથ્વીના વાતાવરણમાં. બાકીનો જે સોડિયમ નાઇટ્રેટ, પોટેશિયમ નાઇટ્રેટ વગેરેની અંદર નાઇટ્રોજન અલગ અલગ, એવી રીતે બાકીના બધા તત્વો છે કંઈક ને કંઈક અંશે ક્યાંક ને ક્યાંક રહેતા હશે. એ આપણે યાદ રાખી લઈશું પ્રાપ્તિ સ્થાન પરથી. વાત કરીશું આગળ ઇલેક્ટ્રોન રચનાની. તો ઇલેક્ટ્રોન રચના છે એ શું છે, ઇલેક્ટ્રોન રચના આખા સમૂહની આપશું. આપણે એમ કહીએ કે પી વિભાગના તત્વો હોય તો પી વિભાગના તત્વોની ઇલેક્ટ્રોન રચના કેમ દર્શાવીએ, તો એની આખી કોમન ઇલેક્ટ્રોન રચના છે કે NH2 NP1 થી લઈ અને 6 સુધીના છે, 1 થી લઈને 6 એટલે સમૂહ 13 એટલે NP1, સમૂહ 14 NP2, સમૂહ 15 NP3. એટલે આને આપણે એમ કહી શકીએ NH2 NP3, NH2 NP4, NH2 NP5, NH2 NP6. આ થઈ ગઈ આખા સમૂહની ઇલેક્ટ્રોન રચના. આવડી ગયું. શું કરવાનું, તમને એમ પૂછવું હોય કે માની લો કે ભાઈ પૂછું કે આર્સેનિકની ઇલેક્ટ્રોન રચના લખો. તમને કોમન ઇલેક્ટ્રોન રચના ખબર છે NH2 NP3. હવે n બરાબર મૂકવાનું છે, તો n બરાબર શું મૂકવાનું, પહેલું, બીજું, ત્રીજું. આવર્તનો ક્રમ મૂકી દેવાનો, n બરાબર ક્રમ મૂકો એટલે તમારી થઈ ગઈ ઇલેક્ટ્રોન રચના. ઓકે, જે આ પેલું આવર્ત નથી પણ જે આવર્ત હોય એ મુજબનો ક્રમ છે. ટોટલ 7 આવર્ત છે, એ 7 આવર્ત મુજબ આને ઇલેક્ટ્રોન રચનામાં દર્શાવી દેશું. ક્લિયર છે. એટલે કોઈ પણની ઇલેક્ટ્રોન રચના આપણે લખી શકીએ. ચાલો લખીશું નેક્સ્ટ, આયનીય અથવા તો પરમાણવીય કદ. હવે આપણે સાથે સાથે બધું ભણી લઈએ, ફક્ત પી વિભાગની આખું આવર્ત કોષ્ટક સમજી લઈએ કે આયનિક અને પરમાણવીય કદમાં મુખ્ય ડિફરન્સ શું છે. તો જો આયનીય કદ જે છે અથવા તો પરમાણવીય કદ કોઈ પણ કહે, કારણ કે પરમાણુનું કદ છે એ એટલું બધું સૂક્ષ્મ છે કે જેને કોઈ પણ પદ્ધતિથી આપણે સાદી રીતે માપી ન શકીએ. એટલે વૈજ્ઞાનિકો કંઈક પદ્ધતિ અપનાવી, એ એક્સરે ટેકનિક છે અથવા વર્ણપટ ઉપરથી એક્સરે ટેકનિકની મદદથી પરમાણુનું છે કદ, પરમાણુનું કદ વાસ્તવમાં શું છે, તો પરમાણુનું કદ જે વાસ્તવમાં છે એ પરમાણુનું એક પરમાણુ બીજા પરમાણુ સાથે જ્યારે બંધ બનાવે તો એ જે બંધ છે એનું અડધું મૂલ્ય, કારણ કે સિંગલ પરમાણુ છે એનું માપન કરવું મુશ્કેલ છે, એટલે પરમાણુ જો કોઈ બીજા સાથે સંયોજન બનાવે તો એની બંધ લંબાઈ જે હોય એના અડધા મૂલ્યને પરમાણવી ત્રિજ્યા કહેવાય, અને ત્રિજ્યા એ જ શું છે, પરમાણુનું કદ છે. થાય ને એવું. આપણે એક કોમન એક્ઝામ્પલ લઈએ. અહીંયા માની લો કે આ ધન વીજભારવાળું છે, આ એની પહેલી ત્રિજ્યા, આ એમની બીજી ત્રિજ્યા, આ એમની ત્રીજી ત્રિજ્યા. અને હંમેશા આપણે કેમેસ્ટ્રીની અંદર એવું ભણીએ છીએ કે પરમાણુના કેન્દ્રથી છેલ્લી કક્ષાના જે કાંઈ ઇલેક્ટ્રોન હોય એની ફેરબદલી આપણે માપીએ. માની લો કે આ પરમાણુનું કેન્દ્ર છે, એનાથી પહેલી ત્રિજ્યા અથવા તો પહેલી કક્ષા, પછી બીજી કક્ષા, પછી ત્રીજી કક્ષા, એમ જે છેલ્લી કક્ષાના ઇલેક્ટ્રોન હોય એ બધું કામ કરશે. ઓકે, છેલ્લી કક્ષાના ઇલેક્ટ્રોન બંધમાં ભાગ લે, ઇલેક્ટ્રોન ગુમાવવામાં, ઇલેક્ટ્રોન મેળવવામાં, એ બધું છેલ્લી કક્ષાના ઇલેક્ટ્રોન કરશે. જે અંદર રહેલા છે એને કાંઈ લાગે વળગશે નહીં, એ બધા એમ પોતાનું કામ છે કર્યા કરશે. એને બહાર વાતાવરણમાં શું ફેર પડે એ એની સાથે કાંઈ લેવા દે. આપણને પણ ન ખબર હોય કે અંદરના ઇલેક્ટ્રોન શું કરતા છે, આપણને તો ખબર શું હોય, છેલ્લી કક્ષાના ઇલેક્ટ્રોન શું કરે એની સાથે મતલબ છે. તો આયની અને પરમાણુ કદ કોના ઉપર આધાર રાખે, છેલ્લી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચે આકર્ષણ અથવા તો એ જેટલું ત્રિજ્યા રોકે એ આપણેનું કદ કે. જેમ આયન હોય તો આયન કદ અને પરમાણુ હોય તો પરમાણવીય કદ. ઓકે, તો હવે ફેરફાર કેવો થાય, તો એવું વિચારી શકીએ કે આવર્તમાં ડાબીથી જમણી તરફ જાઓ. હંમેશા તમારે ભાગદોડ કરવાની છે, કાં ડાબીથી જમણી જાશો, કાં જમણીથી ડાબી આવશો, ઉપરથી નીચે જાશો, નીચેથી ઉપર જાશો. જાઓ એટલે ફેરફાર થાય.
તમે ઉપરથી નીચે તરફ આવો તો એનર્જી એટલી બધી જોઈએ નહીં, પણ નીચેથી ઉપર ચડવું હોય તો એનર્જી બહુ વધારે જોઈએ. ફેર પડે ને, ઓબ્વિયસલી ફેર તો પડે જ ને. તો અહીંયા ગુણધર્મોમાંય ફેર પડશે. આયની અને પરમાણવી કદ કઈ રીતે ફરે? તો આવર્તમાં તમે ડાબીથી જમણી તરફ જાઓ એમ શું થાય? ઇલેક્ટ્રોન વધે, સાથે પ્રોટોન વધે, પણ કક્ષા નથી વધતી. આ એક જ આવર્તના તત્વો છે. માની લો કે આ બીજા આવર્તના તત્વો થયા, તો આ બધા સંયોજનો છે કયા છે? બીજા આવર્તના તત્વો છે. મતલબ કે બે કક્ષા સિવાય એમાં ત્રીજી કક્ષા નથી આવતી. તો ઇલેક્ટ્રોન છે એ બધા ક્યાં રહેશે? બીજી કક્ષામાં રહી. આ બીજી કક્ષામાં બધા ઇલેક્ટ્રોન છે એ રહેતા હોય છે. અને અહીંયા પરમાણુમાં ધન વીજભાર, કેન્દ્રમાં ધન વીજભાર વધ્યા કરે. હવે ધન વીજભારની માત્રા વધે એટલે શું કરે? ઇલેક્ટ્રોનને પોતાના તરફ આકર્ષણ કરે. એ જ કક્ષામાં ઇલેક્ટ્રોન રહેલા છે એટલે ઇલેક્ટ્રોન છે એનું શું કરશે? આકર્ષણ કરશે. ઇલેક્ટ્રોન આકર્ષાય એટલે ત્રિજ્યા સંકોચાય. તો થાય શું? આવર્તમાં ડાબીથી જમણી તરફ જાઓ એટલે ધન વીજભારની માત્રા વધે એટલે સંકોચન વધે. સંકોચન વધે તો કદ ઘટે. એટલે કહી શકાય કે આવર્તમાં ડાબીથી જમણી તરફ જવામાં આવે તો આઈની કદ છે એમાં ઘટાડો થાય. એવી રીતે સમૂહમાં ઉપરથી નીચે તરફ આવશો તો પરમાણુ કદ વધે. કારણ કે શું થાય? નવી નવી કક્ષાઓ ઉમેરાતી જાય. પહેલી કક્ષા, બીજી કક્ષા, ત્રીજી, એમ પરમાણુનું કેન્દ્ર છે એનાથી સાપેક્ષ અંતર છે વધતું જાય તો પરમાણુનું કદ પણ વધતું જાય. એટલે કહી શકાય કે સમૂહમાં તમે ઉપરથી નીચે તરફ આવશો એમ પરમાણુનું કદ છે વધતું જશે. ચાલો નેક્સ્ટ લઈએ. વિદ્યુત ઋણતા છે. કોને કહેવાય વિદ્યુત ઋણતા? તો જનરલી વિદ્યુત ઋણતા એવી છે કે પરમાણુનું જે કેન્દ્ર છે એ બંધ બનાવેલા ઇલેક્ટ્રોન યુગ્મ અથવા તો છેલ્લી કક્ષાના ઇલેક્ટ્રોન યુગ્મ છે એને પોતાના તરફ આકર્ષવાની વૃત્તિનું જે માપ છે એને શું કહેવાય? વિદ્યુત ઋણતા કહેવાય. અહીં રિપીટ કરું છું, સમજી લેજો. પરમાણુનું કેન્દ્ર બંધ બનાવેલા ઇલેક્ટ્રોન યુગ્મને પોતાના તરફ આકર્ષવાની જે વૃત્તિ છે એના મૂલ્યને કહેવાય વિદ્યુત ઋણતા કહેવાય. તો સમજીએ કે આવર્તમાં ડાબીથી જમણી તરફ જાઓ તો કદ ઘટે. કદ ઘટે તો અંતર ઓછું થાય. અંતર ઓછું થાય તો આકર્ષવાની વૃત્તિ પણ વધે. એટલે સમૂહમાં આવર્તમાં તમે ડાબીથી જમણી તરફ જાઓ તો ત્રિજ્યા ઘટે તો શું થાય? વિદ્યુત ઋણતા વધે. સેમ એના જે ઉપરથી નીચે તરફ આવો એટલે કદ વિસ્તરણ પામે, કદ વધે તો વિદ્યુત ઋણતા ઘટે. આયનીકરણ ઉર્જા. હવે આયનીકરણ ઉર્જા માટે એક વસ્તુ યાદ રાખજો કે આયનીકરણ ઉર્જાની વેલ્યુ હંમેશા કેવી હોય? પોઝિટિવ હોય. આયનીકરણ ઉર્જા શું છે? કે તત્વ છે કે પરમાણુ છે એની બાહ્યતમ કક્ષામાં રહેલા જે ઇલેક્ટ્રોન છે, બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટે આપણે જે કાંઈ ઉર્જા આપીએ છીએ એ ઉર્જાને કહેવાય આયનીકરણ ઉર્જા. અને એ ઉર્જા હંમેશા કેવી હશે? પોઝિટિવ. કારણ કે ઇલેક્ટ્રોન છે એ કેન્દ્ર સાથે કોઈ આકર્ષણ બળથી જકડાયેલો છે, એને આપણે દૂર કરવો છે. તો દૂર કરવા માટે શું કરવું પડે? ઉર્જા તો લગાવવી જ પડે ને, બરાબર? આ બોલ માર્કર છે એનું ઢાંકણું છે એ બંધ છે, તો એ ઢાંકણું મારે ખોલવું હોય તો મારે ઉર્જા તો લગાડવી જ પડે ને. કારણ કે એ છે શું છે? એની સાથે બંધ બેસે રીતે જોડાયેલું છે. તો મારે એને દૂર કરવું હોય તો ઉર્જા દાખલ કરવી પડે. ને ઉર્જા હંમેશા કેવી હોય? બહારથી આપવી પડે. એટલે આપણે એને પોઝિટિવ લેશું. ઓકે. તો આયનીકરણ ઉર્જા કેમ સમજી શકાય? આવર્તમાં ડાબીથી જમણી તરફ જાઓ તો આયનીકરણ ઉર્જા વધે. શું કામ? કદ ઘટે તો ઇલેક્ટ્રોન છે કેન્દ્રથી નજીક ગોઠવાયેલા હોય. સમજો, આ પરમાણુનું કેન્દ્ર છે, ઇલેક્ટ્રોન છે એ કેન્દ્રથી નજીક ગોઠવાય. ક્યારે? આવર્તમાં ડાબીથી જમણી તરફ જાઓ તો કેન્દ્રની નજીક ગોઠવાયેલા હોય. તો એ ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે તમારે વધુ ઉર્જા જોઈએ. એટલે આ વિભાગના તત્વોને દૂર કરવા કરતાં આ વિભાગમાં રહેલા તત્વોમાં રહેલા ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે વધારે એનર્જી જોઈશે. સેમ એવું આપણે ભણશું ઉપરથી નીચે તરફ માટે. તો ઉપરથી નીચે તરફ આવો એટલે પરમાણુ છે એના કેન્દ્રથી છેલ્લી કક્ષાના ઇલેક્ટ્રોન દૂર દૂર ગોઠવાયેલા હોય તો એને ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે તમારે સૌથી ઓછી ઉર્જા આપવી પડે. અહીંથી આટલા ભાગમાં રહેલું હોય એટલે આકર્ષણ શું હોય? હા, ઓછું હોય. તો આ ઇલેક્ટ્રોનને દૂર કરવું હોય તો માઇનોને એનર્જી આપો એટલે એ ભાઈ પોતાના ઘરે વયા જાય, જતા રહેશે એમનો. કારણ કે એને એટલું બધું આકર્ષણ સ્ટ્રોંગ છે, એને લગાવ નથી એના પ્રત્યે, દૂર રહી છે. હા ભાઈ, જતો રહેશે.
ओके, तो समझिए का आवर्त में डाबी थी जमणी तरफ जाओ तो आयनीकरण ऊर्जा वधे, समूह में ऊपर थी नीचे तरफ आओ तो आयनीकरण ऊर्जा घटे। इलेक्ट्रॉन प्राप्ति एंथाल्पी, इलेक्ट्रॉन प्राप्त करवो आयनीकरण करता ऑपोजिट थयुं, એટલે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય આપણે એવું માનીએ કે ઋણ હોય પણ ફરજિયાત નથી, એટલે હું અહીંયા તમને લખી અને દર્શાવી શકું કે શું થાય છે। તત્વમાં ઇલેક્ટ્રોન દાખલ કરવા થતો ઊર્જાનો ફેરફાર જેને કહેવાય ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી। મેં એવું લખ્યું હતું કે આયનીકરણ ઊર્જા એટલે ઇલેક્ટ્રોન, બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપવી પડતી ઊર્જા। હું ઊર્જા આપું છું પણ અહીંયા મેં એવું નથી લખ્યું, અથવા એવું વિરુદ્ધ હોય તો લખી શકો ને કે મુક્ત થતી ઊર્જા, પણ અહીંયા મેં એવું લખ્યું કે ઊર્જામાં થતો ફેરફાર, મતલબ કે એમાં કંઈક લોચા થયા। કઈ રીતે થયા કે ડાબી બાજુથી જમણી બાજુ તરફ જાઓ તો એનું ઋણ મૂલ્ય છે ઓછું થતું જાય, સોરી વધતું જાય। હવે ઋણ મૂલ્ય છે એ તો તમે સમજી શકો આની કરતાં ઓપોઝિટ છે, એટલે આની વેલ્યુ છે એ કેવી હોય, નેગેટિવ હોવાની। જેમ ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ જેટલી વધારે એમ ઋણ મૂલ્ય વધારે। સમજાય વાત? માની લો કે આ બધા ધાતુ તત્વો છે, તો ધાતુ તત્વો ઇલેક્ટ્રોન મેળવવાનો ગુણધર્મ ધરાવે? ન ધરાવે, કારણ કે ધાતુ સંયોજનો ઇલેક્ટ્રોન આપવાની વૃત્તિ ધરાવે। પણ માની લો કે કોઈ પણ સંજોગોમાં ઇલેક્ટ્રોન મેળવે તો બહુ રેર કેસની અંદર એ ઉર્જા છે મુક્ત કરે, એ આપણે એવું ગણી શકીએ। પણ જો તમે આવર્તમાં ડાબીથી જમણી તરફ જાઓ એમ ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ એકદમ પ્રબળ બને। દાખલા તરીકે ક્લોરીન છે, 17 નંબરનું તત્વ છે, છેલ્લી કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે, અષ્ટક પ્રાપ્ત કરવા એક જ ઇલેક્ટ્રોન જોઈએ છે, એટલે એક ઇલેક્ટ્રોન જે છે એ કોઈ પણ જોઈને આપે તો એ સરળતાથી સ્વીકારી લે છે। હવે એક ઇલેક્ટ્રોન સરળતાથી સ્વીકારે એટલે એની નેગેટિવ વેલ્યુ કેટલી હોય? એકદમ હાઈ હોય। એટલે સમૂહમાં અથવા તો આવર્તમાં ડાબીથી જમણી તરફ તમે જેમ જાશો એમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધુ ને વધુ ઋણ થતું જાય। બાકી કેટલાક અપવાદો પણ છે, એ આપણે ત્યાં ડિસ્કસ નહીં કરીએ, જે તે સમૂહની અંદર આપણે ડિસ્કસ કરશું તો તમને વધારે આઈડિયા આવે। પણ એક સમૂહ 18 એવું છે કે જેની અંદર ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એ ઉર્જાનું મૂલ્ય ખૂબ વધારે ધન છે। આયનીકરણ જેવું કામ થયું। શું કામ? કારણ કે 18મો જે સમૂહ છે એ ઇલેક્ટ્રોનની દ્રષ્ટિએ નિષ્ક્રિય છે, મતલબ કે એની પાસે અષ્ટક રચના કમ્પ્લીટ છે, એટલે નથી મેળવતો નથી ગુમાવતો, સ્ટેબલ એમને સ્થિર છે, તમે બધા જે કરો એ હું આમને ઊભો રહીશ, એટલે નિષ્ક્રિય તત્વ થયું, એ કાંઈ કરશે નહીં। એટલા માટે જો તમારે એને ઇલેક્ટ્રોનને દૂર કરવો હોય તો પણ ઉર્જા આપવી પડશે, અને ઇલેક્ટ્રોન છે એ મેળવવો હોય તો પણ ઉર્જા આપવી પડશે। શું કામ? કારણ કે માની લો કે કક્ષા, ચોક્કસ કોઈ કક્ષા છે એ ઇલેક્ટ્રોનથી ભરાયેલી છે, હવે નવો ઇલેક્ટ્રોન દાખલ કરવો હોય તો એ કક્ષામાં તો સમાશે નહીં, એને નવી કક્ષામાં ઉમેરવો પડશે। તો નવી કક્ષામાં ઇલેક્ટ્રોન જો દાખલ કરવો હોય તો તમારે વધારે ઉર્જાની જરૂર પડે। એટલે 18મા સમૂહના તત્વોની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કેવી હશે? પ્લસ હશે। એટલે માટે મેં અહીંયા લખ્યું છે કે ઉર્જાનો ફેરફાર ધન પણ હોઈ શકે અને ઋણ પણ હોઈ શકે। ચાલો ઓકે, તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ માટે એ પણ આપણે સમજીએ કે હવે લઈશું નેક્સ્ટ ધાત્વિક અને અધાત્વિક ગુણધર્મ શું છે। તો સમૂહમાં તમે ડાબેથી જમણી તરફ જાઓ એમ અધાતુ ગુણધર્મ વધે, ઉપરથી નીચે તરફ આવો એમ ધાતુ ગુણધર્મ વધે। એ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ પૂજક પણ સમજી શકાય। ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ કોની વધારે હોય? અધાતુની વધારે હોય। તો ડાબીથી જમણી તરફ જાઓ તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ વધારે ઋણ થાય, મતલબ કે અધાતુઓ છે તો અધાતુ ગુણધર્મ વધે। સમૂહમાં ઉપરથી નીચે તરફ આવો તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ધન થતી જાય, મતલબ કે એના અંદર ધાત્વિક ગુણધર્મ વધારે છે। એટલે સમૂહમાં ઉપરથી નીચે તરફ આવશો તેમ ધાત્વિક ગુણધર્મ વધશે, ડાબીથી જમણી તરફ જાશો તેમ અધાતુ ગુણધર્મ વધશે। ક્લિયર? ચાલો નેક્સ્ટ લઈશું ભૌતિક ગુણધર્મ। બહુ સામાન્ય અને સિમ્પલ છે। ભૌતિક ગુણધર્મની અંદર શું કરીએ, આપણે એની રચના સમજવાની હોય કે આપેલો પદાર્થ છે એ કેવી ભૌતિક સ્થિતિમાં હોય, એ ઘન હશે, પ્રવાહી છે, વાયુ છે,
અથવા ધાતુઓ છે, અધાતુઓ છે કે અર્ધધાતુઓ છે વગેરે જેવા ગુણધર્મો આપણે ક્યાં ભણીએ? ભૌતિક ગુણધર્મો. એની સ્ફટિક રચનાઓ છે, કેટલાક બહુરૂપો ધરાવે છે, કેટલાક અપરૂપો ધરાવે, એ બધું ભૌતિક ગુણધર્મોમાં ભણશું. સૌથી અગત્યનું જે છે રાસાયણિક ગુણધર્મો. તો રાસાયણિક ગુણધર્મોની અંદર પહેલું આપણે ભણશું ઓક્સિડેશન અવસ્થા. અને ઓક્સિડેશન અવસ્થા કોના ઉપર આધાર રાખે? ઇલેક્ટ્રોન રચના ઉપર આધાર રાખે. ઇલેક્ટ્રોન રચના મુજબ તમે સમજી શકો કે ઇલેક્ટ્રોન ગુમાવશે કે મેળવશે, એટલે કે પ્લસ વીજભારવાળા કે માઇનસ વીજભારવાળા સંયોજનો બનાવતા હોય. ત્યાર પછી છે હાઇડ્રાઇડ, એટલે આ જે તત્વો જે છે એ હાઇડ્રોજન સાથે કઈ રીતે જોડાય, કેટલી સંખ્યામાં જોડાય અને એનો સ્વભાવ કેવો છે. સૌથી અગત્યના આ ગુણધર્મો છે, મોટા ભાગના ક્વેશ્ચન છે એ આ ગુણધર્મો પરથી છે એ આવતા હોય. કારણ કે હાઇડ્રાઇડ છે તો ઇલેક્ટ્રોન મેળવવાનો એ હાઇડ્રોજન સંયોજનોવાળા કેટલાક સંયોજનો છે એ એસિડિક નેચર ધરાવે, બેઝિક નેચર ધરાવે, રિડક્શન કરતાનો ગુણધર્મ ધરાવે, ઓક્સિડેશન કરતાનો ગુણધર્મ ધરાવે, એ બધું આના ઉપર આધારિત હોય છે. એ જે તે સમયે આપણે ભણશું. ત્યાર પછી ઓક્સાઇડ છે, ઓક્સિજન સાથે જોડાય અને વિવિધ પ્રકારના ઓક્સાઇડ બનાવે. તો કયા ઓક્સાઇડ વધારે સ્ટેબલ છે, કયા ઓક્સાઇડ ઓછા સ્ટેબલ છે એ ભણશું. હેલાઇડ, સમૂહ 17ના હેલોજન સંયોજન સાથે જોડાય અને વિવિધ પ્રકારના હેલાઇડ આપતા હોય છે, એ હેલાઇડમાં ભણશું. અને ઓક્ઝો એસિડ, ઓક્ઝો એસિડમાં મેં તમને દર્શાવ્યું હતું કે કોઈ પણ સંયોજન સાથે એક હાઇડ્રોક્સાઇડ અને એક ડબલ બોન્ડથી ઓક્સિજન જો જોડાયેલો હશે તો એવા તત્વોને આપણે શું કહીશું? ઓક્ઝો એસિડ સંયોજનો છે કહીશું. અને બાકીની અંદર જે વધશે એ કોઈ પણ તત્વ છે એની બનાવટ કરશું, એના ગુણધર્મો ભણશું અને કેટલીક પ્રક્રિયાઓ. બસ આટલું કરી લ્યો એટલે તમારું આખું ચેપ્ટર છે એ પૂરું થઈ ગયું. બહુ સિમ્પલ છે. શું કરવાનું છે? આટલા ગુણધર્મો. હવે એવું નથી કે આ ગુણધર્મો ખાલી આના માટે લાગુ પડે, બધા માટે લાગુ પડે. તમે આ બધાની અંદર કોઈ પણ ભાગમાં આ ગુણધર્મો લાગુ પાડી શકો. એટલે તમે એસ ભણો, પી ભણો, ડી ભણો, એ ભણો, બધું છે એ આના ઉપર છે, ડિપેન્ડેડ છે. આટલું વસ્તુ આવડે એટલે આવડે. શું કરવું? આપણે સેપરેટ અલગ અલગ સમૂહ પાડ્યા, બધું ભણશું. મેઇન આ વસ્તુ આપણે ભણશું, એના અંદર વધારે પડતું છે આના ઉપર ફોકસ કરશું. કારણ કે અલગ અલગ સંયોજનો અલગ અલગ હાઇડ્રાઇડને અલગ અલગ નેચર ધરાવતા હોય અને એમાં ઘણા બધા અપવાદ છે, એટલે આપણે વિગતવાર આના અંદર સમજવું. ઓકે, તો આ થઈ ગઈ બેઝિક માહિતી. હજી આમાં કંઈ ડાઉટ હોય તો ચેપ્ટર નંબર 3 હજી એકવાર વાંચી લ્યો. ફરી વખત છે આપણે કાલે આનો છે સમૂહ 15થી શરૂ છે કરીએ. આજે આપણે બેઝિક માહિતી જોઈએ. હવે આવતાકાલના લેક્ચરની અંદર આપણે સમૂહ 15 છે એની બધી ડિટેલમાં માહિતી છે લેશું. ત્યારે આ વસ્તુ આપણે કોમન રાખશું. દરેકની અંદર આ વસ્તુ કોમન રાખી અને આપણે આગળ છે એ ભણશું. ઓકે, થેન્ક યુ.